તો આજે આપણે 6 નવેમ્બરના રોજ લેવામાં આવેલી જીસેટની પરીક્ષા જે છે એનું પેપર સોલ્યુશન જોઈશું. પહેલાં શરૂઆતના પ્રશ્નો જે છે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ સાથે સંબંધિત છે, એ બધાનું આપણે ડિટેલમાં એનાલિસિસ જોઈએ. આ બધા પ્રશ્નોનું આપણે એવી રીતે એનાલિસિસ જોઈશું કે જેના કારણે જે છે એ બીજી એકાદી પરીક્ષામાં તમારે પ્રશ્ન પૂછાઈ જાય તોય તમારે ચિંતા નહીં, એટલે કે એડિશનલ ઇન્ફોર્મેશન વધારાની માહિતી જે છે એ પણ લઈ લઈશું અને બીજી વાર પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે એ પણ જોઈશું. પહેલો પ્રશ્ન એવો કહે છે કે નીચેનામાંથી કયો પોલ્યુટન્ટ, કયો પ્રદૂષક એવો છે કે જે હ્યુમન હેલ્થ એટલે કે માનવ સ્વાસ્થ્યને અને પર્યાવરણ એન્વાયરમેન્ટને સૌથી વધુ નુકસાનકારક છે, અતિ હાનિકારક, સૌથી વધુ હાનિકારક કયો છે? તો પહેલાં તો વાત કરીએ પાર્ટિક્યુલેટ મેટર, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. બધા જે છે ને એ મનુષ્યના શરીરને હાનિકારક તો છે જ, બધે હાનિકારક, પરંતુ અતિ હાનિકારક, સૌથી વધુ હાનિકારક જો કોઈ હોય ને તો એ WHOના મત પ્રમાણે પાર્ટિક્યુલેટ મેટર્સ છે. પાર્ટિક્યુલેટ મેટર્સનો મતલબ શું થાય? પાર્ટિક્યુલેટ મેટર્સનો મતલબ થાય રજકણો. હવાની અંદર નાના રજકણો જે છે ઉડતા હોય એ તમે જોયેલા હશે. આ જે હવાની અંદર ઉડતા રજકણો આ એક રીતે કેવો હોય તો એને એક રીતે સોલિડ, થોડા ઘણા ઘન પ્રકારના હોય છે અને અમુક વાર જે છે એ લિક્વિડ પ્રકારના પણ જોવા મળે છે. ભેજ હારે મળી અને લિક્વિડ પ્રકારના રજકણો જે છે એ પણ જોવા મળતા હોય છે. બ્લેક કાર્બન તમે જોયેલો છે. બ્લેક કાર્બન શું છે? તો જ્યારે કોલસો સળગાવવામાં આવે, એ પણ ખાસ કરીને થર્મલ પાવર સ્ટેશન હોય એની અંદર કોલસો સળગાવવામાં આવે અને કોલસામાંથી અમુક એની જે રજકણ નીકળે અને એમાંથી જે થોડો ઘણો ધુમાડો નીકળે એને અમુક વાર સૂટ પણ કહેવામાં આવે છે. સૂટ એ બ્લેક કાર્બનનું જ બીજું નામ છે. તો એ પણ એક રીતનું શું છે? પાર્ટિક્યુલેટ મેટર્સ, એટલે કે એ પણ એક રીતનું રજકણ જ છે. હવાની અંદર નાના ધૂળના રજકણો ઉડતા હોય એને પાર્ટિક્યુલેટ્સ મેટર કહે છે. આ પાર્ટિક્યુલર મેટર્સ જે છે એ એની સાઇઝના આધારે જે છે એનું પણ વર્ગીકરણ કરવામાં આવે, જેમ કે પાર્ટિક્યુલેટ મેટર 2.5, પાર્ટિક્યુલેટ મેટર 5, પાર્ટિક્યુલેટ મેટર 10, આવી રીતે એની સાઇઝ એ કેટલી એની સાઇઝ છે એના આધારે એનું વર્ગીકરણ જે છે એ કરવામાં આવે. અહીંયા આપણે થોડી વાત કરીએ. તમે અહીંયા જોઈ શકો છો કે PM 2.5, PMની અંદર પણ સૌથી વધુ ખતરનાક જો કોઈ હોય ને તો PM 2.5 છે. અહીંયા એ પણ સમજીએ કે આ સૌથી વધુ ખતરનાક શા માટે છે? આ સૌથી વધુ ખતરનાક એટલા માટે છે કારણ કે આ હવાની અંદર ઉડતા ધૂળના રજકણો છે. તો આ એવી વસ્તુ છે કે તમે શ્વાસમાં લેવો ને તો શ્વાસમાં બધા રજકણો તમારી અંદર ઘૂસી જાય અને અંદર ઘૂસી જાય ને તો ફેફસાની અંદર ને એ બધી જગ્યાએ ફસાઈ જાય, કારણ કે આ તો થોડા ઘણા જે છે એ ઘન પ્રકારના હોય, થોડા ઘણા કેવા હોય? ઘન પ્રકારના. એટલે રેસ્પિરેટરી ડિસીઝ, શ્વાસને લગતા રોગોમાં આ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે આનેથી શ્વાસના રોગ જે છે એ તમને થઈ જાય છે, ફેફસાને એને નુકસાન થાય. બાકી બીજા બધા તમે જુઓ તો બીજા બધા જે છે ને એ તો હકીકતમાં ગેસ છે, એ તો હકીકતમાં એટલા બધા વાયુ છે, એટલે એ શરીરની અંદર કંઈ ફસાઈ ન જાય. પરંતુ આ તો રજકણ છે, એ તો તમે શ્વાસમાં જેવા નાકની અંદરથી અંદર ઘૂસે એટલે તરત જ જો છે એ આખું બ્લોક થઈ જાય. અંદર ફેફસા, લંગ ને એ બધું જે છે એ બ્લોક કરી નાખે અને અંદર જે શ્વસનની પ્રક્રિયા જે છે એ બધાની અંદર જે છે એ લોચા મારતા હોય છે. આ બધા રજકણો જે છે એની સાઇઝ કેટલી હોય છે? તો 10 માઇક્રોમીટર કરતાં ઓછી સાઇઝ હોય છે. 10 માઇક્રોમીટર કરતાં ઓછી સાઇઝ ધરાવતા હોય છે. શ્વાસની એની અંદર ફેફસામાં ફસાઈ જાય અને બ્લડ સ્ટ્રીમની અંદર પણ ફસાઈ જતા હોય છે. આગળ વાત કરીએ, જો અહીંયા તમે જોઈ શકો છો કે WHO શું કહે છે કે WHO એવું કીધેલું છે કે સૌથી વધુ ખતરનાક હોય ને તો એ આ PM છે, પાર્ટિક્યુલેટ મેટર્સ અને પાર્ટિકલ્સ એટલે કે રજકણો કહેવામાં આવે. આ કોના હોય? આ રજકણો કોના બનેલા હોય? તો કે સલ્ફેટના, નાઇટ્રેટ્સના, એમોનિયાના, સોડિયમ ક્લોરાઇડ જેને આપણે મીઠું કહીએ છીએ, પછી બ્લેક કાર્બનના, મિનરલ એટલે કે ડસ્ટ અને વોટર, પાણી અને રજકણો જે અમુક ક્ષારના રજકણો હોય એ બધાના બનેલા હોય છે. આની સાથે ઘણી બધી રિસ્ક જોડાયેલી છે. પાર્ટિક્યુલેટ મેટર્સની અંદર સૌથી વધુ ખતરનાક કોઈ હોય તો એ આ બ્લેક કાર્બન છે. બ્લેક કાર્બનને તો સૂટ તરીકે ઓળખવામાં આવે છે. આ બ્લેક કાર્બન જે છે એ હિમાલયના વિસ્તારની અંદર ખાસ જોવા મળે છે અને હિમાલયના વિસ્તારની અંદર રીતે જે બરફ જમા થયેલો છે ને એ બરફની અંદર આ બ્લેક કાર્બન જે છે જમા થઈ જાય છે અને આના કારણે બરફના પીગળવાની સ્પીડ જે છે એ વધી રહી છે. આ બધી વસ્તુ તમને અલગ બીજા પણ વિધાનવાળા વાક્યની અંદર જે છે એ પૂછાઈ શકે છે. પાર્ટિક્યુલેટ મેટર્સ 10 માઇક્રોન કરતાં જે છે ઓછી સાઇઝના જે છાડવાનું કામ કરે છે અને ગ્લેશિયર મેલ્ટિંગ, બરફને ઓગળવામાં ને એ બધામાં જે છે એ ભૂમિકા જે છે એ ભજવતું હોય છે. બાકી કાર્બન મોનોક્સાઇડ અને એ શું છે એ પણ અહીંયા આપેલું છે, એ પણ તમે એકાદી વાર જે છે એ પોઝ કરી અને વાંચી લેજો. અહીંયા WHOની વેબસાઇટમાંથી તમે આ બધી વસ્તુ જે છે એ લીધેલી છે અને એની અંદર કહે છે. અહીંયા એક ખાસ વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે ને, સલ્ફર ડાયોક્સાઇડ એનું મુખ્ય યોગદાન કોની અંદર છે? તો સલ્ફર ડાયોક્સાઇડનું મુખ્ય યોગદાન છે એસિડ રેઇનની અંદર. જે એસિડ વર્ષા થાય છે એની અંદર આ સલ્ફર ડાયોક્સાઇડના કારણે થતું હોય છે અને આના કારણે તાજમહેલ જે છે ને એ થોડો પીળાશ, યલોઈશ, થોડો પીળો પડી ગયો હતો. એની પાછળનું કારણ આ એસિડ રેઇન, એસિડ વર્ષા હતું અને એની પાછળનું કારણ આ સલ્ફર ડાયોક્સાઇડ હતું. આગળ બીજો એક પ્રશ્ન જોઈએ તો અહીંયા વિધાન આપેલું છે. આ
આંદોલન કોણે કર્યું હતું અને આંદોલન કેવું હતું? ચિપકો મુવમેન્ટ કોણે કર્યું હતું? તો ચિપકો મુવમેન્ટ જે છે આ સુંદરલાલ બહુગુણે કર્યું હતું. નર્મદા બચાવો આંદોલન જે છે એ આ મેઘા પાટકર જે છે એ એની સાથે જોડાયેલા હતા. ગ્રીન રિવોલ્યુશન એટલે કે હરિત ક્રાંતિ, તો એના જનક હતા એમ.એસ. સ્વામીનાથન. અને બિશ્નોઈ મુવમેન્ટ જે છે બિશ્નોઈ મુવમેન્ટ, તો એની સાથે જોડાયેલા હતા આ અમૃતા દેવી જે છે એની સાથે જોડાયેલા હતા. ગ્રીન રિવોલ્યુશનની વાત કરીએ ને તો ભારતની અંદર ગ્રીન રિવોલ્યુશન એમ.એસ. સ્વામીનાથને કરેલી હતી, પરંતુ સમગ્ર વિશ્વની અંદર જો ગ્રીન રિવોલ્યુશન કરેલું હોય તો એ કામ કરેલું હતું નોર્મન બોરલોગ નામના મેક્સિકોના વ્યક્તિ હતા, એણે કરેલું હતું. અને નોર્મન બોરલોગ સાથે મળી અને સ્વામીનાથને ભારતની અંદર આ ગ્રીન રિવોલ્યુશન જે છે એ લાવેલા હતા. ભારતની અંદર શરૂઆતમાં ગ્રીન રિવોલ્યુશન જે છે એ ઉત્તર ભારતની અંદર પંજાબ, હરિયાણા, યુપીના વિસ્તાર જે છે ત્યાં લાગુ કરવામાં આવેલી હતી. અને ગ્રીન રિવોલ્યુશન જે છે એના અલગ અલગ ફેઝ, અલગ અલગ ચરણ છે 1, 2, 3. અત્યારે પણ એક ચરણ જે છે એનું ચાલે છે. અને આપણે આજે અત્યારનું એક ચરણ જે છે એના અંતર્ગત એવું પણ નક્કી કરેલું છે કે નોર્થ ઈસ્ટ ઇન્ડિયા, આજે ઉત્તર પૂર્વના જે રાજ્યો જે છે એટલે કે 7 સિસ્ટર, ત્યાં પણ આપણે આ ગ્રીન રિવોલ્યુશનના માધ્યમથી બેમ્બુ પ્રોડક્શન કરવાનું છે અને ત્યાં પણ નવું જે છે એ આ ગ્રીન રિવોલ્યુશન કરવાનું છે. આ બધા ઉપર પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. બાકી સુંદરલાલ બહુગુણ જે છે એ એક પર્યાવરણવિદ હતા, એની ઉપરથી પણ અમુક પ્રશ્ન પૂછાતા હોય છે. જેમ કે અમુક વાર એવું પૂછી લે કે એનો જન્મ ક્યાં થયો હતો, તો એ ઉત્તરાખંડથી બિલોંગ કરતા હતા. અને મરોડા, ઉત્તરાખંડનું જે મરોડા નામનું ગામ હતું ત્યાં એમનો જન્મ જે છે એ થયો હતો. અને પદ્મ વિભૂષણ એવોર્ડ જે છે એ પણ એમને મળેલો છે. તો અમુક વાર આવા પ્રશ્ન જે છે પૂછાતા હોય છે. આગળનો બીજો પ્રશ્ન જોઈએ તો કે 2030માં ટકાઉ વિકાસના શિક્ષણ માટે, એટલે કે એજ્યુકેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એની માટે નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ મહત્ત્વની નથી? એડવાન્સિંગ પોલિસી, ટ્રાન્સફોર્મિંગ લર્નિંગ એન્વાયરમેન્ટ, એમ્પાવરિંગ એન્ડ મોબિલાઇઝિંગ યુથ, બિલ્ડિંગ કેપેસિટીઝ ઓફ એડમિનિસ્ટ્રેશન. તો આનો જવાબ આવશે એડવાન્સિંગ પોલિસી. એમાં પોલિસીની કોઈ એટલી બધી વાત કરેલી નથી. અહીંયા બીજી મેઇન વસ્તુ તમારે શું જાણીતું છે કે એજ્યુકેશન વિશે એસડીજી માટેનો કયા નંબરનો ગોલ છે? તો જે ચોથા નંબરનો ગોલ જે છે ને એ એજ્યુકેશન શિક્ષણ માટેનો છે. એસડીજી ગોલ કઈ રીતે યાદ રાખવા એની માટે મેં એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, એ વિડીયો તમે જોઈ લેજો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એ આજે એજ્યુકેશનવાળો ગોલ યાદ રાખવો હોય તો તમે એવી રીતે યાદ રાખો છો કે 4 કિતાબે ક્યાં પટલી, એટલે કે 4 પુસ્તક હું વાંચી લીધા અને તમે મહાન સમજો. ઘણી બધી વાર એવી કહેવતનો આપણે ઉપયોગ કરતા હોય કે 4 પુસ્તકે ક્યાં પટલી, अपने आप को पंडित मानने लगे. તો 4 એટલે કે 4 ઉપરથી એજ્યુકેશન માની શકે. અને આવી બધી પરીક્ષામાં ઘણી બધી વાર જે છે ને એ આના જે ટાર્ગેટ જે છે ને એ પણ પૂછાતા હોય છે. તો આજે એસડીજી ગોલ 4 જે છે ને એના આપણે થોડા ટાર્ગેટ જોવાની કોશિશ કરીએ. તો એનો ટાર્ગેટ 4.1 કહેવો હતો. તો પહેલો ટાર્ગેટ જે છે 4.1 એ એવું કહેવા માંગતો હતો કે ફ્રી પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશન, મફતમાં આ જે પ્રાથમિક અને જે દ્વિતીય લેવલનું શિક્ષણ જે છે એ આપવું જોઈએ. બીજા નંબરનો ટાર્ગેટ એવું કહેવામાં આવતો હતો કે ઇક્વલ એક્સેસ ટુ ક્વોલિટી પ્રી પ્રાઇમરી એજ્યુકેશન, એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ યોગ્ય અને મહત્ત્વનું જે છે આપવું જોઈએ અને બધાનો એની સાથે ઇક્વલ એક્સેસ જે છે એ આપવું જોઈએ. પછી ત્રીજા નંબરનું હતું કે દરેક વ્યક્તિ જે છે એની માટે જે ટેકનિકલ, વોકેશનલ અને હાયર એજ્યુકેશન જે છે એને એક્સેસ અને એફોર્ડેબલ, સસ્તું, એટલે કે બધા પરવડી શકે ને એવું જે છે એ બનાવવું જોઈએ. ટેકનિકલ એજ્યુકેશન એટલે કેવું તો કે એન્જિનિયરિંગવાળું ને ડૉક્ટરવાળું ને અથવા તો કંઈક જેનું મશીનરી કંઈક લેવા દેવાનું હોય ને એને ટેકનિકલ એજ્યુકેશન કહે. વોકેશનલ એજ્યુકેશનનો મતલબ શું? વોકેશનલ એજ્યુકેશન મતલબ કે એવું કે જેમાં સ્કિલના આધારે કંઈક કામ આપવામાં આવતું હોય. અને વોકેશનલ એજ્યુકેશન એવું કે જેને આપણે રોજબરોજના જીવનની અંદર કંઈક કામ પડતું હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ સમજીએ કે આ વાયરિંગ કામ છે અથવા નળ રિપેરિંગ માટેનું કામ છે, તો આ બધી વસ્તુને વોકેશનલ એજ્યુકેશન કહેવાય. આઈટીઆઈ જે છે ને, ઇન્ડિયન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, એની અંદર આ વોકેશનલ કોર્સીસ જે છે શીખવાડવામાં આવે. વોકેશનલ કોર્સનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે 1-2 વર્ષની તમે ટ્રેનિંગ લો ને તો તરત જ તમને જે છે રોજગારી મળી જાય. પણ ભારતની અંદર આપણે વાત કરીએ તો આ વોકેશનલ જે વસ્તુ જે છે, વોકેશનલ ટ્રેનિંગના કોર્સો અને એના આધારે જે કોઈ પણ નોકરી મળે અથવા રોજગારી મળે એને ભારતની અંદર એટલી કોઈ વેલ્યુ આપવામાં નથી આવતું. કારણ કે તમે સમજો કે વાયરિંગનું કામ અથવા પાણી રિપેરિંગ માટેનું કામ ને પ્લમ્બરનું કામ એ બધાને એટલું મહત્ત્વ આપવામાં આવતું નથી. આપણે એ બધા કામકાજ કરવાવાળા લોકોને એટલી સન્માનની નજરથી જોતા નથી. આપણે સરકારી નોકરીવાળા હોઈને જ વધારે સન્માનને એવું બધું આપીએ છીએ. તો આ બધી વસ્તુના કારણે તો ભારત જે છે એની અંદર અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારીનો દર ને એ બધો વધારે છે. કારણ કે બધા જ લોકોને કંઈ સરકારી નોકરી અથવા તો બધા જ લોકોને કંઈ વ્હાઇટ કોલર જોબ મળી શકતી નથી. જો કદાચ આપણે પણ આ વોકેશનલ કોર્સીસવાળા લોકોને યોગ્ય નજરે, યોગ્ય ગૌરવની નજરે જો સમાજ એમને જોવાનું કામ કરશે તો ભવિષ્યમાં એવું પણ બનશે કે ઘણા બધા લોકો એવી ઈચ્છા રાખશે કે ભાઈ મારે પણ વોકેશનલ કોર્સ જે છે કરવો છે. જર્મની અને યુરોપના ઘણા બધા દેશોની અંદર આ વોકેશનલ કોર્સીસનું ખૂબ મહત્ત્વ છે. અને આ વોકેશનલ કોર્સ જે છે એ બધી જ વસ્તુ માટે મહત્ત્વ છે. એ એમ્પ્લોયમેન્ટ, રોજગારી માટે પણ મહત્ત્વનું છે. આ ઉપરાંત ઇકોનોમી માટે પણ મહત્ત્વનું છે. અને બીજી વસ્તુ, આના કારણે સ્કિલ્ડ લેબર એટલે કે ઉત્કૃષ્ટ જે કૌશલ્યયુક્ત ધરાવતા મજૂર જે છે એનું પણ નિર્માણ થાય છે અને દેશ માટે વારંવાર આની જે છે એ જરૂર પડતી હોય છે.
બાકી હાયર એજ્યુકેશન માટે પણ આની વાત કરેલી છે. ટૂંકમાં ટેકનિકલ, વોકેશનલ અને હાયર એજ્યુકેશનને એફોર્ડેબલ બનાવવું એ પણ આનો એક ટાર્ગેટ છે. ગોલ નંબર 4નો 4.4 નંબરનો ટાર્ગેટ શું છે તો કે ઇન્ક્રીઝ ધ નંબર ઓફ પીપલ વિથ રિલેવન્ટ સ્કિલ ફોર ધ ફાઇનાન્શિયલ સક્સેસ. નાણાકીય બાબતોની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે જે ફાઇનાન્શિયલ લિટરસી, ફાઇનાન્શિયલ સ્કિલ ધરાવતા લોકોનું પ્રમાણ જે છે વધારવું. પછી ડિસ્ક્રિમિનેશન એજ્યુકેશન એટલે કે શિક્ષણની અંદર જે ભેદભાવ થતો હોય છે, ભેદભાવ એને એલિમિનેટ કરી નાખવાનો, એને ઝીરો કરી નાખવાનો, એને એકદમ દૂર કરી નાખવાનો. દરેક પ્રકારનો ભેદભાવ, એ ભેદભાવ પછી જાતિના આધારે હોય, લિંગના આધારે હોય, કલરના આધારે હોય, કોઈ પણ રીતનો દરેક પ્રકારના ભેદભાવ જે છે એને દૂર કરવાનો. પછી બીજી એક વાત કરી હતી યુનિવર્સલ લિટરસી એન્ડ ન્યુમરસી. સાર્વત્રિક રીતે લિટરસી એટલે કે લખતા વાંચતા આવડતું હોવું જોઈએ, નિરક્ષરતાને દૂર કરવાની છે અને સાક્ષરતા પ્રાપ્ત. અને નંબરસી એટલે કે ગણતા આવડતું હોવું જોઈએ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આટલી થોડી ઘણી વસ્તુ તો આવડવી જ જોઈએ. ભારત સરકારે આ વસ્તુ જે છે એને લાગુ કરવા માટે એક પ્રોગ્રામ ચાલે છે FLN એટલે કે ફંડામેન્ટલ લિટરસી એન્ડ ન્યુમરસી, જેના અંતર્ગત એવું કીધેલું છે કે બાળકોને જે છે ઇનફેક્ટ વાંચતા અને આ લખતા ગણતા તો આવડતું જ હોવું જોઈએ, એકડા તો આવડતા જ હોવું જોઈએ. અને એ જ એની સાથે સંકલિત એક બીજો પણ પ્રોગ્રામ છે જેનું નામ છે નિપુણ ભારત અંતર્ગત એવું કીધેલું છે કે બધાને ઇનફેક્ટ વાંચતા તો આવડતું હોવું જોઈએ, એટલે કે વિદ્યાર્થીઓને. આગળ બીજો એક ટાર્ગેટ છે એજ્યુકેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ગ્લોબલ સિટીઝનશીપ. ગ્લોબલ સિટીઝન બનાવવાની વાત જે છે એ પણ આની અંદર SDG જે એજ્યુકેશનનો ગોલ જે છે એમાં જ કરેલી છે. એની પછીનો ગોલ છે કે બિલ્ડ એન્ડ અપગ્રેડ ઇન્ક્લુઝિવ એન્ડ સેફ સ્કૂલ. શાળાની અંદર ઘણી બધી વાર વાયોલન્સ ને એવું બધું થતું હોય છે, અથવા તો ઘણી બધી વાર હિંસા ને એવું બધું પણ થતું હોય છે. તો એ બધી વસ્તુ જે છે એને દૂર કરી અને સુરક્ષિત શાળા જે છે બનાવવાની છે. ઘણી બધી વાર સ્કૂલની અંદર આગ લાગવાની ઘટના અથવા તો કોઈ બિલ્ડિંગ પડવાની એવી ઘટના થતી હોય છે, તો એ એવું નથી કરવાનું. શાળા જે છે એ સુરક્ષિત જે છે એ હોવી જોઈએ. એની માટે સ્કૂલને એને અપગ્રેડ કરવાનું ને એ બધું કામ કરવાનું છે. પછી 4B જે છે 4B એ શું કહે છે તો કે એક્સપાન્ડ હાયર એજ્યુકેશન સ્કોલરશિપ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ. જે ડેવલપિંગ કન્ટ્રીઝ જે છે એમને શિક્ષણ માટેની જે સ્કોલરશિપ જે છે એના પ્રમાણની અંદર વધારો કરવાનો છે. અને એ પણ કઈ સ્કોલરશિપ તો કે હાયર એજ્યુકેશન માટેની, જે 12મા ધોરણ પછીનું કોલેજ ને એ બધું કરતા હોય એની માટેનું. 4C શું કહે છે તો કે ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ ક્વોલિફાઈડ ટીચર ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે કે ભારત જેવા વિકાસશીલ દેશો, અહીંયા હજી ઘણા બધા ટીચર્સની જ કમી છે. ટીચર તો ઘણા બધા છે, પરંતુ એ બધા ક્વોલિફાઈડ નથી. એમ ટીચરને યોગ્ય જે છે એ ક્વોલિફાઈડ કરવાની જરૂર છે અને એની માટેનો સપ્લાય જે છે એ યોગ્ય કરવાની જરૂર છે. આગળનો પ્રશ્ન છે ધ ફ્યુચર વી વોન્ટ. આ ડોક્યુમેન્ટ જે છે એ કોનું પરિણામ હતું તો યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. અહીંયા હવે તમે જોઈ શકશો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ SDG જે છે એ કેટલું મહત્વનું છે. દર વર્ષે એની ઉપર જે છે પ્રશ્ન પૂછાય છે. આની પહેલાંનો પ્રશ્ન હતો, આની પહેલાં આપણે જોયો એ પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો જ હતો. હકીકતમાં તો આજે SDG ગોલ જ્યારે નક્કી કર્યા હતા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એ નક્કી કર્યા હતા ને એ આના આધારે નક્કી કર્યા હતા. પહેલાં એક મિટિંગ, આખા વિશ્વના બધા દેશોની મિટિંગ ભેગી થઈ, યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. અને બધા દેશોની આજે મિટિંગ થઈને એ મિટિંગ પછી એક પરિણામ, એક ડોક્યુમેન્ટ, એક ફાઇલ જે છે એ રજૂ કરી. એ ફાઇલનું નામ હતું ધ ફ્યુચર વી વોન્ટ. અને એની અંદર લખેલું હતું કે 17 જેટલા ગોલ જે છે એ આપણે પ્રાપ્ત કરવાના છે. તો આના આધારે તમને ખબર પડે કે ભાઈ આ SDG જે છે કેટલું મહત્વનું છે અને શા માટે એ દરેક પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. અહીંયા જો તમે જોઈ શકો છો ધ ફ્યુચર વી વોન્ટ આઉટકમ ડોક્યુમેન્ટ. તો એ કોનું ડોક્યુમેન્ટ હતું તો કે 24 ડિસેમ્બર 2009ની અંદર આ રિઝોલ્યુશન જે છે એ પસાર કરવામાં આવેલું હતું. કોને તો કે જનરલ એસેમ્બલી, યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, હાઈએસ્ટ પોસિબલ લેવલ. અને આના માધ્યમથી આ આખું રિઝોલ્યુશન આઉટકમ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવેલું. આગળનો બીજો પ્રશ્ન છે કે નાગોયા પ્રોટોકોલ જે છે, નાગોયા પ્રોટોકોલ એ શું વાત કરે છે તો કે એક્સેસ ટુ જેનેટિક રિસોર્સિસ એન્ડ ધ ફેર એન્ડ ઇક્વિટેબલ શેરિંગ ઓફ ઇટ્સ બેનિફિટ. જે જેનેટિક રિસોર્સિસ છે, જેનેટિક રિસોર્સનો મતલબ શું થાય? આનુવંશિક સંસાધનો જે છે એ દરેક લોકો સુધી એની પહોંચ બની શકે અને દરેક લોકોને એનો જે બેનિફિટ, ફાયદો જે છે એ દરેકની વચ્ચે યોગ્ય રીતે વહેંચી શકાય એની માટે બનાવવામાં આવેલું. તો એની બાબતે કયું સાચું છે? પહેલું એવું કહે છે કે ઇન્ટરેક્શન એગ્રીમેન્ટ ધેટ એમ્સ ટુ લેસન વોટર પોલ્યુશન. જળ પ્રદૂષણ ઘટાડવાની વાત છે. તો એવું તો જળ પ્રદૂષણની એમાં કોઈ વાત છે નહીં. આમાં આનુવંશિકતાની, જીન્સની બધાની વાત છે. બીજા નંબરનું એવું કહે છે કે આ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ, આનો ઉદ્દેશ્ય એ છે કે શેરિંગ ધ બેનિફિટ્સ અરાઇઝિંગ ફ્રોમ યુટિલાઇઝેશન ઓફ જેનેટિક રિસોર્સ ઇન ઓલ પોઝિટિવ. દરેક બાબતની અંદર અથવા દરેક પોસિબલ વેની અંદર જે જેનેટિક રિસોર્સિસથી જે ફાયદો થાય છે, યુટિલાઇઝેશન જે થાય છે, બેનિફિટ થાય છે, એ બધાનો યોગ્ય રીતે જે છે એ દરેક દેશ છે એ બધાની અંદર વહેંચવાનું. તો આ જવાબ જે છે આવી શકે છે, પોસિબિલિટી છે, પરંતુ આગળ એ વાંચવું પડે. ત્રીજા નંબરનો ઓપ્શન શું કહે છે કે ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ વિચ એમ્સ એટ શેરિંગ બેનિફિટ. આ એક એવું આંતરરાષ્ટ્રીય એગ્રીમેન્ટ છે કે જેને એવી વાત કરે છે કે બેનિફિટ જે છે એને શેર કરવાના છે. જેનેટિક રિસોર્સિસના યુટિલાઇઝેશન, એના ઉપયોગથી જે કોઈ પણ બેનિફિટ થાય એ બધાને શું કરવાના છે? શેર વહેંચવાના છે. કેવી રીતે વહેંચવાના છે? તો કે ફેર એન્ડ ઇક્વિટેબલ વે. એને જે છે એ યોગ્ય રીતે,
ન્યાયી રીતે અને સમાન રીતે વહેંચવાના છે. તો વધુ યોગ્ય જવાબ જે છે એ આવશે, એટલે જવાબ શું આવશે? સી આવશે. બી પણ સાચું છે, પરંતુ બી અને સી બેની જો સરખામણી કરીએ તો સી ઇઝ મોર એપ્રોપ્રિએટ, વધુ યોગ્ય છે. અહીંયા જો એક આવો પ્રશ્ન પણ આની પહેલાં એક પૂછાઈ ગયો હતો, જો આ નાગોયા પ્રોટોકોલ ઉપર હતી કે નાગોયા પ્રોટોકોલ જે છે એ શું કહે છે, તો કે જેનેટિક રિસોર્સિસ જે છે એ બધાનો એક્સેસ જે છે એ દરેક લોકોને મળવું જોઈએ. દરેક લોકોને કેવી રીતે મળવું જોઈએ? તો કે ફેર અને ઇક્વિટેબલ રીતે, એટલે કે સમાન રીતે અને ન્યાયી રીતે જે છે મળવું જોઈએ, એના ઉપયોગથી જે થઈ. અને આજે આઈચી બાયોડાયવર્સિટી ટાર્ગેટ જે છે એ પણ નાગોયા પ્રોટોકોલ અંતર્ગત બનાવેલા છે. બીજી વાર પ્રશ્ન પૂછાઈ જશે કે આ આઈચી બાયોડાયવર્સિટી ટાર્ગેટ શું છે? તો નાગોયા પ્રોટોકોલ અંતર્ગત બનાવવામાં આવેલા જે છે એ ટાર્ગેટ છે. કે આ જે સ્ટ્રેટેજિક પ્લાન જે છે, આ સ્ટ્રેટેજિક પ્લાન એની અંદર 20 જેટલા નવા બાયોડાયવર્સિટી ટાર્ગેટ જે છે એ 2020 માટે ઉમેરવામાં આવેલા હતા, અને એને તો શું આઈચી બાયોડાયવર્સિટી ટાર્ગેટ કીધેલું હતું. બાકી અહીંયા આગળનો પ્રશ્ન જે છે એ તમે જોઈ શકો છો કે ડીપ ઇકોલોજીનો મતલબ શું? ડીપ ઇકોલોજી જે છે, ઊંડું ઇકોલોજી, એને એ કોની સાથે સંબંધિત છે? હવે આ પ્રશ્નની અંદર ભૂલ છે, ખબર નહીં. આમને પહેલાં તો સારા ટ્રાન્સલેટર, એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ બે સરખું જાણતા હોય એવા લોકોને અહીંયા રાખવાની જરૂર છે. જીસેટની સૌથી મોટી ભૂલ છે. કેમ ભૂલ છે? અહીંયા સમજો. અહીંયા એવું કહે છે કે ઓનલી એ બાયોટિક ઇકોસિસ્ટમ. એ બાયોટિકનો મતલબ શું થાય? એ બાયોટિકનો મતલબ થાય અજૈવિક. જ્યારે અહીંયા એમ કહે છે કે જૈવિક ઇકોસિસ્ટમ, અને અહીંયા પાછું ઓનલી માત્ર લખેલું છે, અહીંયા માત્ર લખેલું નથી. ચલો માત્રાની વાત તો દૂર કરીએ, પરંતુ અહીંયા અજૈવિકની વાત કરે છે અને અહીંયા જૈવિકની વાત કરે છે. તો મારા મત પ્રમાણે આ પ્રશ્ન જે છે એ કદાચ કેન્સલ થશે, અને અથવા તો આ મિટિંગ તો પહેલાં જ કહી દે છે કે અમે ગુજરાતમાં રહીએ છીએ, પરંતુ ગુજરાતીને એટલું માન નથી આપતા, ઇંગ્લિશ જે હોય એને તે ધ્યાને લઈએ છીએ. આપણે જોઈએ ડીપ ઇકોલોજી, એનો મતલબ શું થાય? એ કોની ઉપર ફોકસ કરે છે? ઇકોલોજીનો મતલબ શું થાય? પહેલાં તો ઇકોલોજી મતલબ કે પર્યાવરણનો અભ્યાસ, પરંતુ માત્ર અને માત્ર પર્યાવરણનો અભ્યાસ ન હોય. પર્યાવરણની અંદર જેટલા પણ ઓર્ગેનિઝમ રહેતા હોય એ બધાનો અભ્યાસ, અને આ જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ જે છે એ લિવિંગ ઓર્ગેનિઝમની બીજા લિવિંગ ઓર્ગેનિઝમ સાથે કેવો રિલેશન છે, કેવો સંબંધ છે, એનો અભ્યાસ, અને સાથે સાથે આ લિવિંગ ઓર્ગેનિઝમનો એન્વાયરમેન્ટ, પર્યાવરણ, એની આસપાસના સરાઉન્ડિંગ, આસપાસના વાતાવરણ સાથે કેવો સંબંધ છે, એનો પણ અભ્યાસ જે છે એ આની અંદર કરવામાં આવતો હોય. તો એને જે છે એ ઇકોલોજી કહેવામાં આવતું હોય. તો આની અંદર ઇકોસોફીનો સમાવેશ થઈ જાય, સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલનો સમાવેશ થઈ જાય, રિચનેસ એન્ડ ડાયવર્સિટીનો પણ સમાવેશ થઈ જાય, ડિફોરેસ્ટેશન જે છે એનો પણ સમાવેશ થઈ જાય. જ્યારે એ બાયોટિક નો આવે, બાયોટિક અને એ બાયોટિક બંનેનો જે છે આની અંદર સમાવેશ થતો હોય, તો ઈ જે છે નહીં આવે. 1 2 3 4 જે છે એ આવશે, અને આ ઈ જે છે આવશે. ને આની અંદર તો કંઈક ગુજરાતીમાં તો કંઈક અલગ જ લખેલું છે. ડીપ ઇકોલોજી એટલે શું એ તમે જોઈ શકો છો. ઇકોલોજી જો પહેલાં ઇકોલોજી એટલે શું એ મેં તમને કહી દીધું કે એક સજીવનો બીજા સજીવ સાથેનો સંબંધ, સાથે એ સજીવનો એની આજુબાજુના વાતાવરણ અને પર્યાવરણ સાથેનો સંબંધ, એને ઇકોલોજી કહે. પરંતુ ઇકોલોજીને પણ જ્યારે માઇક્રો લેવલે, ડીપ લેવલે, ખૂબ જ ઊંડાણપૂર્વક જ્યારે એની તપાસ કરવામાં આવે તો એને કહેવાય ડીપ ઇકોલોજી, કે જેમાં દરેક સજીવ જે છે એના મહત્ત્વને જે છે ધ્યાને લેવામાં આવે. ઘણી બધી વાર આપણને એવું લાગતું હોય કે ભાઈ આ તો એકદમ નાનું સજીવ છે. ફોર એક્ઝામ્પલ સમજો કે કીડી, બરાબર, તો કીડીને આપણે કોઈ ગણકારતા ન હોય કે ભાઈ કીડી એટલે શું કહેવાય, કંઈ ન કહેવાય. પરંતુ તમે વિચારો, તમે જ્યારે માઇક્રો લેવલે, ઇકોલોજીના લેવલે વિચારો તો તમને ખબર પડે કે જો પૃથ્વી ઉપરથી સમગ્ર કીડી, બધી જ કીડી જે છે એ ગાયબ થઈ જાય તો પણ હ્યુમન લાઈફ, જે માનવ જીવન જે છે, અથવા તો પૃથ્વીનું જે એન્વાયરમેન્ટ, વાતાવરણ, પર્યાવરણ જે છે એની ઉપર ઘણું મોટું જે છે નુકસાન જે છે થઈ શકશે. કારણ કે ફૂડ ચેઇન અને જે ફૂડ વેબ જે છે એ બધાની અંદર પણ એની આખી ઇકોસિસ્ટમ જે છે એની અંદર ખૂબ મોટો ફટકો પડતો હોય છે. એવું જ બીજું ઉદાહરણ આપણે જોઈએ કે માની લો કે પૃથ્વી ઉપરથી બધી જ મધમાખી જો ગાયબ થઈ જાય તો સમગ્ર માનવ જીવન જે છે એ પણ ગાયબ થઈ જાય. કેમ? કારણ કે મધમાખી જે છે એક રીતે પોલિનેશનની અંદર, પરાગનયનની પ્રક્રિયાની અંદર જે છે એ કામ કરતી હોય, એની માટે મદદ કરતી હોય છે. એક ફૂલના માધ્યમ ઉપરથી પરાગ રસ લઈ અને બીજા ફૂલની અંદર જે છે લઈ જતી હોય છે. એના કારણે ફૂલની અંદર જે છે એ એક રીતની જે છે એમના પ્રોડક્શનની અંદર, ગ્રોથની અંદર જે છે એ ફાયદો થતો હોય છે. તો આવી રીતે બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. મતલબ કે ભલે ગમે એટલું નાનું સજીવ છે, પણ તેમ છતાં પણ એનું ઇકોલોજી અને ઇકોસિસ્ટમની અંદર મહત્ત્વ છે. એ જ વસ્તુ દરેક વ્યક્તિને સમાન મહત્ત્વ આપી અને જે સ્ટડી કરવામાં આવે એને કહેવાય ડીપ ઇકોલોજી. બાકી એ જ બધી વસ્તુ અહીંયા લખેલી છે કે ઇકોનો એન્વાયરમેન્ટ, ફિલોસોફીને એ બધાને એકવાર પોઝ કરી અને વાંચી લેજો. ઇકોસોફી એટલે શું? ઘણી બધી વાર આ શબ્દ જે છે એ પણ પૂછાતો હોય છે. ઇકોસોફી આ એક રીતની એવી ફિલોસોફી છે કે જેમાં આપણે શું કરવાનું, તો કે ઇકોલોજીકલ હાર્મોની એન્ડ ઇક્વિલિબ્રિયમ. ઇકોલોજી જે છે ઇકોલોજી અંદર, એની અંદર આપણે હાર્મોની એટલે કે સમાનતા અને ઇક્વિલિબ્રિયમ એટલે કે સમતુલા જાળવવાની છે. એને શું કહેવાય? ઇકોસોફી. માનવીએ પોતાના સ્વાર્થ માટે શું કરેલું છે? જંગલોને એ બધાને કાપી નાખે છે. એના કારણે ઇકોલોજી જે પર્યાવરણ જે છે એની અંદર ઘણું ડિસ્ટ્રક્શન, નાશ થઈ ગયો છે. અને આ હાર્મોની, આ જે ઇક્વિલિબ્રિયમ જે છે એ વિખાઈ ગયું છે. પરંતુ એને ફરીથી સાફવું, એટલો મતલબ કે ઇકોસોફી. સોફી એટલે કે આ એક રીતની ફિલોસોફી, ઇકો ફિલોસોફી પણ આને ઘણી બધી વાર કહેતા હોય છે. હાર્મોની અને ઇક્વિલિબ્રિયમ આ જ વસ્તુ વિધાનમાં પૂછી દેશે.
આ ઇકોસોફી શબ્દ જે છે એ એનો ઉપયોગ કોણે કર્યો હતો? તો કે નોર્વેજિયન એક હતો ફેલિક્સ ગુટારી, અને આ જે અર્ની નીસ જે છે એણે કરેલો. તો આ અર્ની નીસ છે એ જ વ્યક્તિ હતો કે જે નોર્વેનો હતો, અને એને ડીપ ઇકોલોજીના ફાધર પણ કહેવામાં આવે છે. ડીપ ઇકોલોજીના ફાધર કહેવામાં. બાકી બીજી બધી વસ્તુઓ અહીંયા લખેલી છે. બાયોટિકને શું છે ને એ બધી વસ્તુ. બાયોટિક એટલે જૈવિક અને એ બાયોટિક એટલે અજૈવિક. આગળનો બીજો પ્રશ્ન આપેલો છે, એ જોડકું આપેલું છે અને અહીંયા આને મેચ કરવાનું આપેલું છે. હવે સમજો, આ પ્રશ્ન એવો છે ને, હું એવું કહીશ કે આ એકદમ સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે. એકદમ સામાન્ય. માની લો કે તમે કાંઈ નથી વાંચ્યું, ખાલી તમને થોડું ઘણું ખબર પડતી હોય ને, તો પણ તમે આનો જવાબ જે છે આપી શકો. કઈ રીતે? આ ટેકનિક હું તમને કહું ને, એ તમને બીજી ઘણી બધી જગ્યાએ જે છે એ મદદ કરશે. બીજી પણ ઘણી બધી પરીક્ષામાં કે ખાલી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી અને કઈ રીતે જવાબ આપીશ. પહેલું શું કહે છે? નેશનલ ડિજિટલ લાઇબ્રેરી અને નેશનલ એકેડેમિક ડિપોઝિટરી, ઈ યંત્ર અને ઈ શોધ સિંધુ. આ બાજુ એવું કહે છે કે પ્લેન્ટી ઓફ ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક જર્નલ્સ, ઈ બુક મેડ વિથ. આ બધી વસ્તુ તમે વાંચી લેજો. હું તમને ડાયરેક્ટ ટ્રીક કહી દઉં કે તમે જવાબ કઈ રીતે ડાયરેક્ટ આપી શકો. અહીં શું આપેલું છે? ઈ યંત્ર એટલે કે ઈ યંત્ર. હવે આ બધા ઓપ્શન તમે વાંચો અને તમે ધ્યાનપૂર્વક જોવો ને, તો અહીંયા એક ઓપ્શન આપેલો છે ટુ ઇન્કોર્પોરેટ રોબોટિક્સ, એન્જિનિયરિંગ એન્ડ એજ્યુકેશન. યંત્રનો સંબંધ કોની સાથે હોઈ શકે? તો કે રોબોટ, એન્જિનિયરિંગ અને એજ્યુકેશન એની સાથે હોઈ શકે, બીજા કોઈ સાથે હોઈ શકે નહીં. બીજે બધા એવું લાગે ને તો તમે એકવાર ફરીથી વાંચી લેજો. ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે યંત્ર એટલે શું હોઈ શકે. તો યંત્ર એટલે રોબોટિક્સ જ હોઈ શકે, એની સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. તો 3નો જવાબ બી આવશે. 3માં બી જોશો તો એક જ ઓપ્શનમાં જે છે એ ફિટ થશે. 3ની અંદર બી, 3ની અંદર. તો ડાયરેક્ટ જ તમે જવાબ જે છે એ ડી ટીક કરી શકો છો. પણ અહીંયા જીસેટની જે છે એ બહુ મોટી ભૂલ છે, કારણ કે અહીંયા શું લખેલું છે કે ઇન રિલેશન ટુ NMEICT મિશન ડોક્યુમેન્ટ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ. અહીંયા એમ કીધેલું છે કે નોટ ટ્રુ, સાચું નથી. કયું સાચું નથી? અને જ્યારે અહીંયા સાચું પૂછેલું છે કે કયો વિકલ્પ ICTમાં શિક્ષણ માટે તક આપે છે, તો હવે કે તમે પહેલાં નક્કી કરો કે નોટ ટ્રુ પૂછવા માંગો છો કે સાચું પૂછવા માંગો છો. એટલે મોટી ભૂલ જે છે કરી નાખી. હું તો એવું કહીશ કે આમને પહેલાં એક તો સારા ટ્રાન્સલેટર રાખી લેવા જોઈએ કે જેના કારણે પહેલાં તો હરખું ગુજરાતી કરી શકે. આગળનો બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વન સ્ટોપ એજ્યુકેશન પોર્ટલ કયું છે? વન સ્ટોપ એજ્યુકેશન, આ થોડા સમય પહેલાં તો આ પોર્ટલ જે છે ભારત સરકાર દ્વારા એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, અને એનું નામ છે સાક્ષાત અથવા તો સાક્ષાત જે છે પોર્ટલ રજૂ કરવામાં આવ્યું છે, જેને વન સ્ટોપ એજ્યુકેશન પોર્ટલ કહે છે. તમે જોઈ શકો છો, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા સાક્ષાત અથવા તો સાક્ષાત વન સ્ટોપ એજ્યુકેશન પોર્ટલ 30 ઓક્ટોબરે જે છે આને 2006ની અંદર જે છે એ રજૂ કરવામાં આવેલું હતું. આગળનો બીજો પ્રશ્ન શું કહે છે? પહેલું એવું કહે છે, એક વિધાન આપેલું છે અને તારણ આપેલું છે, કારણ આપેલું છે. વિધાન શું કહે છે કે ભારત સરકારે શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી છે. ભારત સરકારે હાયર એજ્યુકેશન માટે ઘણી બધી ઉચ્ચ ગુણવત્તાની સંસ્થાઓ સ્થાપી છે, અને એનું કારણ એમ કહે છે કે ભારતમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ કે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતું નથી. તો સાચી વાત છે, એ સાચું છે, બી સાચું છે, અને એનું કારણ જે છે એ પણ સાચું છે. એનો પ્રશ્ન સિરીઝ આપેલી છે અહીંયા, એટ્રીબ્યુશન પછી આવું આવી રીતે કંઈક આપેલું છે. તો આમાં શું છે? આ એકદમ સહેલી સિરીઝ હતી. આમાંથી પહેલામાંથી એ નીકળી જાય છે અને એમાંથી એન નીકળી જાય છે. પહેલું અને છેલ્લું નીકળી જાય છે. ટૂંકમાં આનો સંબંધ પાછો 2 સાથે પણ છે, 2 નંબર સાથે. તો પહેલું અને છેલ્લું નીકળી ગયું. જ્યારે આ એની પછીનામાં શું થયું? તો કે આગળથી 2 અંક નીકળી ગયા, ટી નીકળી ગયા, બીજું એમ નીકળ્યું. અને અહીંયા તમે જો તો આ આગળથી 1 અને પાછળથી 1 જે છે નીકળ્યું, એટલે કે આર અને ઓ જે છે નીકળી ગયા. તો હવે આગળનામાં શું થશે? તો આગળની અંદર આ 2 જે છે નીકળી જશે. તો UTI જવાબ જે છે એ આવશે. આગળ કંઈક એવું આપેલું છે કે S × T બરાબર, જો આવું ગમે ત્યારે આપેલું હોય ને કે આનો ભાઈ છે ને, ઓલું છે ને, પેલું છે ને, ફલાણું ઠીકનું લો, ત્યારે તમારે ડાયરેક્ટ પહેલાં જે છે એ પ્રશ્ન વાંચવાનો. પ્રશ્ન વાંચીને પછી તમારે જવાબ સુધી જવાનું. આનેથી તમારો ટાઈમ જે છે એ બચી જશે. શું કહે છે? M + N + O ની તરામાં M એ કઈ રીતે ઓને સંબંધિત છે? તો પહેલાં M + N, તો વત્તાનો સંબંધ શું છે? S + T એટલે કે S એ Tનો પિતા છે. તો પહેલા રહ્યો એ પિતા હશે અને બીજો એ રહ્યો, તો M જે છે એ પિતા છે, M પિતા છે. હવે N શું હશે? જો એ સમજો, M પિતા છે બરાબર, તો M તો પુરુષ હશે, એ તો ફાઇનલ થઈ ગયું. પણ N શું હશે? ઘણા બધા એમ કે N પુરુષ હશે, પણ એ N કહી ન શકાય. N તો એ તો પુરુષ હોય, સ્ત્રી હોય, એની કોઈ ગેરંટી નથી બરાબર. તો M જે છે એ શું થઈ ગયો? તો કે એ Nનો પિતા થઈ ગયો. ચલો હવે શું છે? N વતાવો. તો અહીંયા આ વત્તાના આધારે તો જોઈએ તો એ મતલબ N શું થઈ ગયો? N પણ શું થઈ ગયો? તો કે N પણ પિતા થઈ ગયો. અહીંયા M હતું અને N પણ પિતા થઈ ગયો. N જે છે એ પણ પિતા થઈ ગયો. તો હવે જો N જે છે એ પિતા થઈ ગયો. હવે શું કહે છે? તો કે M એ કઈ રીતે O સાથે સંબંધિત છે? તો M ઓનો શું થશે? તો M જે છે ઓના દાદા થશે. M જે છે ઓના દાદા થશે. પણ હવે સમજો કે O જે છે ઓનો જો M સાથે સંબંધ પૂછ્યો ને, તો જવાબ આપણે આપી જ ન શકે. ઓનો M સાથે સંબંધ પૂછ્યો તો આપણે જવાબ ક્યારેય આપી ન શકે. કેમ? કારણ કે O શું છે ને એ જ આપણને ખબર નથી. કારણ કે O સ્ત્રી પણ હોઈ શકે છે અને O પુરુષ પણ હોઈ શકે છે. પણ આમાં તો M વાળું પૂછેલું છે એટલે જવાબ જે છે એ દાદા આવશે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની કે એ સ્ત્રી છે કે પુરુષ છે, એ પણ તમારે જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આગળ પ્રશ્ન પૂછેલો છે પ્રવાસી ટ્રેન અને બસ વચ્ચેનો સંબંધ જે છે એ દર્શાવવાનો છે.
પહેલાં આવા પ્રશ્નમાં તમારે શું કરવાનું, જે સૌથી મોટું હોય ને એ તમારે પસંદ કરવાનું. સૌથી મોટું શું છે તો કે પ્રવાસી, માની લો કે 1 મિનિટ, પ્રવાસી, ટ્રેન અને બસ. હા બરાબર. તો આ પ્રવાસી બરાબર, તો અમુક પ્રવાસી એવા હશે જે ટ્રેનમાં જતા હશે અને અમુક પ્રવાસી એવા હશે કે જે બસમાં જતા હશે. તો આવી રીતનો, અને અમુક પ્રવાસી એવા હશે કે જે ટ્રેનમાં બસમાં એકેયમાં નહીં જતા હોય. તો જવાબ શું બનશે કે આ પ્રવાસી અમુક એવા કે જે ટ્રેનમાં જતા હશે, અમુક એવા કે જે બસમાં જતા હશે, જ્યારે અમુક એવા હશે કે એકેયમાં નહીં જતા હોય. તો જવાબ જે છે આવું બનશે. જવાબ આનો ડી આવશે. આગળનો બીજો પ્રશ્ન એકદમ સહેલો સિરીઝનો પૂછેલો હતો કે 40, 38, 34, 32, 28 બે માઇનસ થાય છે. તો કેટલો આવશે? જવાબ 26 આવશે. આગળ એક બીજો ક્વેશ્ચન આપેલો છે કે નીચેના આપેલું કયું જે છે ઉતરતા ક્રમમાં છે. આવી રીતે ઘણી બધી વાર આવા ફેક્ટર અપૂર્ણાંક જે છે આપેલો હોય એને આવો પ્રશ્ન પૂછ્યો. અહીં હું તમને એકદમ સાદી ટ્રીક જે છે આપી દઉં છું. આ તમારે જીવનમાં ઘણી કામ આવશે. ઘણી બધી વાર એવો પણ પ્રશ્ન પૂછેલો હોય કે સૌથી નાનો અપૂર્ણાંક કયો છે અને સૌથી મોટો અપૂર્ણાંક જે છે કયો છે. એની માટે તમારે શું કરવાનું? અહીંયા જે છે આ જ આપણે લખીએ પહેલાં 9, 13, 11, 17 અને 5, 8 બરાબર. સૌથી નાનો અને સૌથી મોટો પૂછેલો હોય તો તમારે પહેલાં શું કરવાનું? પહેલાં આ બેનો જે છે એ આમ ક્રોસમાં ગુણાકાર કરવાનો. તો આ 11, 88 થાય અને આ 17, 5, 85 થાય. 17, 5, 85. જ્યારે માની લો કે સૌથી મોટો પૂછેલો છે તો આ 88 અને 85 એ બેમાંથી મોટું કોણ છે? 88 મોટું છે. મતલબ કે આ તો જવાબ આવશે જ નહીં. હવે આ બેનો ગુણાકાર કરવાનો. તો 17 9 જે છે એ 153 થાય અને 11 × 13 કરવાના. તો 11 × 13 કરશો તો મેં તમને 11 વડે ગુણાકાર કરવાનું કીધું છે. 11 અને 13 બરાબર. તો પહેલું અને છેલ્લું લખ નાખવાનું અને વચ્ચે સરવાળો કરવાનો. તો 143. તો મોટો ગોતવાનો છે. તો સૌથી મોટું કયું આવશે? તો કે આ 153 આ બાજુ મોટા. તો આ જે છે એ મોટું આવશે. તો એવી રીતે કરી અને તમે કરી શકો છો કે ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં તમારે ગમે ત્યારે ગોઠવવું હોય તો મેઇન શું કરવાનું? ક્રોસ ગુણાકાર જે છે કરી નાખવાનું. જો કે આમાં તો ભાગાકાર કરીને પણ થઈ શકે છે, કારણ કે ખાલી 3 જ સંખ્યા છે. ત્રણેયનો ભાગાકાર જે છે કરી શકો છો. પણ જ્યારે સૌથી નાનો અને સૌથી મોટો પૂછેલો હોય તો આવી રીતે તમે એલિમિનેશનથી કરી શકો છો. બાકી મેં આ એક વિડીયો બનાવેલો છે, એમાં આ ટ્રીકના માધ્યમથી ડિટેલમાં સમજાવેલું છે. એ વિડીયો જોઈ લેજો એટલે ખબર પડી જાય કે કેવી રીતે જવાબ આવે. સૌથી નાનો અપૂર્ણાંક, સૌથી મોટો અપૂર્ણાંક. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું ઓનલાઈન અધ્યાપન ઓનલાઈન ટીચિંગ માટે કામ આવતું નથી? તો સ્વયંપ્રભા કામ આવે છે, મેસિવ ઓનલાઈન ઓપન કોર્સિંગ આવે છે, ગૂગલ મીટ પણ આવે છે. શોધગંગા જે છે એને કંઈ ટીચિંગ ભણાવવા અરે કંઈ લેવા દેવા છે નહીં. જીસેટની પરીક્ષામાં જેટલા પ્રશ્ન પૂછાયેલા તેમાંના મોટા ભાગના જે છે આપણે જોયેલા છે. આની પછી હું બીજો વિડીયો પણ બનાવીશ. અને બીજું એ કે આ ખાલી જીસેટ માટે નહીં પરંતુ બીજી પણ ઘણી બધી પરીક્ષાની અંદર આ પ્રશ્નો જે છે એ તમને કામમાં આવી શકે છે.